નમસ્કાર મિત્રો, હું VM વાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ। મિત્રો આ છે ને મરી એટલે કે બ્લેક પેપર તીખાનું ઝાડ છે। હવે આ મરીનું ઝાડ છે ને એ આવી રીતે આ નાળિયેરી ઉપર થાય છે। જો આવી રીતે આ નાળિયેરી ઉપર આ ફળ આવે છે, આવી રીતે આવેલું છે। જ્યાં બધી લોયરું તમે જોઈ શકો છો, આવી રીતે લોયરું। આ તો ઠૂઠું સુકાઈ ગયું તોય આમાં થાય છે। પછી એની સામે છે ને આ આંબાની એરે આવેલું છે, એટલે કે મેંગો ટ્રી। આવી રીતે આંબામાં આવે આ લોયરું, આવી રીતે આ લોયરું આવે છે। અને આંબામાં થઈ ગયા પછી હવે આગળ છે ને સોપારીમાં ઝાડવા છે। અને આ ઝાડ તમે જો તો આમ તો ઘણા બધા જૂના ઝાડ છે, જ્યાં તમે જોઈ શકો છો આ તળિયેથી જ લાગેલા છે। આવી રીતે આમાં જો આ લીંબુ લાગેલું છે, 6-7 ઇંચનું છે। હવે આમાં તમે છે ને ઉપર સુધી આમાં આવી રીતે લીંબુ જોઈ શકો છો। આ 40 ફૂટ સુધીનું ઝાડવું છે, અને 40 ફૂટ સુધી આમાં મરી એટલે કે તીખા કાળા મરી આવેલા છે। હવે આ તમને હું લોયરું બતાડું તો 6 ઇંચ જેવું આ લોયર થાય છે। હવે આમાં કેટલી બધી લોયરું જોઈ શકો છો તમે, આવી રીતે થાય છે। એટલે આ આંબા ઉપર થઈ ગયું, આ પણ આંબા ઉપર છે। હવે આ છે ને 50થી 60 ફૂટ સુધીનો છોડ છે। આ તમે ધીમે ધીમે હું કરું છું આ વિડીયો, 50-60 ફૂટ સુધી આમાં ફળ આવે છે, એટલે કે મરી આવે છે। હેઠ ઉપર તમે જોઈ શકો છો। આ બધા અમે અત્યારે ચોરવાડમાં આના પ્રયોગ કરી રહ્યા છે વાવેતર કરવા માટે। અને આવી રીતે આ રોપા હવે ડેવલપ થઈ રહ્યા છે। વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો, શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ। કોન્ટેક નંબર છે 98-257-47-666। તો તમારે આમાં વધારાની આવક મેળવવા માટે આવી રીતે તમે મરીની ખેતી કરી શકો। અને આ મરીમાં મિત્રો એક જ વખત તમારે એવું છે કે ખાલી વાવેતર જ કરવાનું છે તમારે, પછી કાંઈ મહેનત નથી કરવાનું। અને આવી રીતે આ પરોપજીવી છે, એટલે બીજા છોડને ઉપર એનો ખોરાક મેળવ્યા કરે અને ખાયા કરે। તો આ છે કાળા મરીની ખેતી। રોપા માટે તમે કોન્ટેક કરી શકો છો।